शेर लोट ने काटे रोटी के बाधा करम पैसा ले लियो रोए बदल शेर लोट ने काटे रोटी के बाधा करम सोया रे ए आंगनिया छोड़ी छोड़ा रे ये आंगनिया छोड़ी छोड़ी आया ये दौलतिया कुलो साथ रे ए बतूक दादा छोड़ी आया એ દોલતિયા કુળનો સાથ રે એ બટુક દાદા અમને નો ધારા એ મેરી ને જાના આલિયા રે નો ધારા મેરી ને જાના આલિયા સુધા રે ये जो कभी सोना जो धारा હવે કોને પૂછીને કામ કરશું એ કોને પૂછીને કામ કરશું
અરે શીતળ દીકરી પિતાને યાદ એ કરે બાપા દીકરી કયા છે તમને યાદ કરે છે મનસા બનને આંખે આંસુ ધારે મનસા બનને આંખે આંસુ ધારે પિતા મારા યાદ લે દીકરી વરસાદે યાદ કરે કાઢ ને આંખે આંસુ મારે પિતા મારા કાઢ ને આંખે આંસુ મારે પિતા મારા જેમને કાંતા દે યાદ કરેલા જેમને કાંતા દે
દાદા દાદા કહીએ કર્યું યાદ એ કરે તમને જલવા એ અન્ય યાદ કરે છે આજ હોવું જોઈએ તમારી વાતને એ સસરા મારા દાદા કહીએ ભત્રીજા રસિકભાઈ, દિનેશભાઈ, મહેશભાઈ, રોજેશભાઈ, યોગેશભાઈ, સુધીરભાઈ, ભત્રીજાઓ રમીલાબેન, રીતાબેન, મરીનાબેન, હેતલબેન, મિલનબેન, હેલ્થસી યશસ્વી પ્રાર્થના માહિર ભત્રીજી રસીદાબેન, કુંદનબેન, આપજીબેન, ભૂમિબેન, ભાણે કલ્પેશ, હાર્દિક સપરિવાર મળી અને દાદા વિનંતી કરે શું કહે છે ઓ કટુક દાદા ફરીથી પધારો ધોળકિયા કુલમાં ઓ કટુક દાદા એ ફરીથી પધારો ધોળકિયા કુલમાં વાકડી ઉતોરે ઉતરુમાં વાકડી ઉતોરે ઉતરુમાં અરે કટુક દાદા એ ફરીથી મુક્તિ જાની મને રમવા વિશાલ પ્રથમ યોગ શ્યામ સંસ્કાર શું કહે છે એ મારા બટુક દાદા સ્વર્ગથી મુક્તિ રમવા બેઠેલા આ પ્રભુના સપરિવાર ભેળો થઈ પુષ્પાંજલિ રીતે આપણે શ્રદ્ધાંજલિ આપી છે કારણ કે જગતની માતમાં બધાના ઋણમાંથી મુક્ત થવાય છે પણ મા અને બાપ બે પાત્રો એવા છે જેના ઋણમાંથી ક્યારેય મુક્ત થવાનું નથી જગતની માતમાં બે પાત્રો એવા છે ક્યારેય મુક્ત નથી થવા મારી માં છે બાપી ભાવ માં કદાચ દુઃખ પડ્યું હોય તો બેની સહેલી સાથે ઊભી રહી બે આંગળા પાડી હતી પણ બાપ પાત્ર એક એવું છે બાપ કે કોઈની આગળ આંગળા પણ નથી પાડી શકતો ગમે એવી પરિસ્થિતિ આવી હોય ગમે એવું દુઃખ પડ્યું હોય
પણ છતાંય સંતાનોને રાજી રાખવા માટે પેટે પાટામાંથી કાળી મજૂરી કરી ગુજરાન ચલાવતો હોય બાપ, પણ છતાં દીકરાઓને શિખામણ એવી આપે, બેટા જોજો વ્યવહારમાં ઉભા રહેજો. એ આંગળી પકડી અને બાપ હાલતા શીખવાડે. બેટા સંસારમાં આ રીતે હલાય, કુટુંબમાં આ રીતે હલાય, પરિવારને આ રીતે હાથવીને હલાય, એ બાપ શીખવાડે છે. પણ એટલે એમના બહારથી બાપુ લખે છે બાપ વિશે દો શબ્દો કે એવો ઘેરો વડલો ઘેરી સાયડી રેલો, અને ઘેરા એ કુટુંબમાં મારો બાપ જો મીઠો, એ આનો મીઠો એ સાયડો છે મારા બાપનો રેલો, એ આનો મીઠો એ સાયડો છે બાપનો રેલો. ये तो ये पकड़ी थी मारा बाप लो, ये पकड़ी थी मारा बाप लो, અને ચાલતા શીખો હું તો મીઠો એ આનો મીઠો સાયડો હતો મારા બાપનો રેલો. સંતાનો માથે ગમે એવડી ભીડ આવી હોય, સંતાનો માથે ગમે એવડી વિકટ પરિસ્થિતિ આવી હોય, પણ બુઢો બાપ હોશીના કોરે બેઠો હોય તો કે બેટા હજી તારો બાપ જીવે છે તો મુજાતો નહીં, કે આવી દિવાળી કેટલી કાઢી નાખી છે, આમાં મુજાવાય? ગમે એવડી પરિસ્થિતિ ગમે એવી વિપત્તિ આવી હોય ને તો એમાંથી કેળો બાપ કઈ બતાવે કે મારા પિતા છે પ્રેમ તણી ઔષધી રેલો, મારો બાપ હતો એ જ પ્રેમ તણી ઔષધી રેલો, મારા દુખડાઈ તો પલમાં કરે દૂર જો મીઠો, એ આનો મીઠો સાયડો છે મારા બાપનો રેલો, એ આનો મીઠો એ સાયડો હતો મારા સંતાનો માટે પોતાનો બાપ કહીએ કે પોતાનો બાપ કે શું કે ખુશી દેજે જમાનાને મને હરદમ હૃદય દેજે
ખુશી દેજે માનાને અવરને અવરને આપજે ગુલશન મને મેરા રંગ દે મને મેરા હે ઈશ્વર મારી ઉપર જેટલી કસોટી નાખવી એટલી નાખજે પણ મારા સંતાનોને હાથ દુખવા આવવું પડે છેલ્લે આ જગત છોડી અને બાપ જાય છે ત્યારે કહે છે હું મુક્તિનો ચાહક છું મને બંધન નથી ગમતા હું મુક્તિનો ચાહક છું મને બંધન નથી ગમતા કમળ બીડાય તે પેલા કમળને ઉડીને દેજે કમળને ઉડીને દેજે જલ્દ જે હોય છે દિલમાં આવીને બોલે છે આવી બાત બોલે છે રહે છે મોન જો આંખો રહે છે મોન જો આંખો તો એની અશ્રુધાર બોલે છે એની અશ્રુધાર બોલે છે દર્દ જે હોય છે દિલમાં આજને બાર બોલે છે આવી બાર બોલે છે આવી બાર બોલે છે સજાની ભાષા 2 મિનિટ ધૂન કરીને પછી આપણે વિરામ આપીએ હરે રામ 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 સીતા રામ રામ રામ